નમસ્કાર મિત્રો, આજે આ કવિતાના માધ્યમથી મારા એક મિત્રને કડક શબ્દોમાં એક વાત કહેવી છે. એ મિત્ર તમારામાંથી કોઈ પણ હોઈ શકે. તમે પણ. બહુ થયું હવે મિત્ર, મોબાઈલ મૂકી દે. કાનમાં ઇયરફોન ઘુસાડી રાખ્યા હોય તો હમણાં ને હમણાં ફેંકી દે. જો તું સ્કૂલમાં હોય તો ટીચરની વાત ધ્યાનથી સાંભળજે, ને કામના સ્થળે હોય તો માત્ર ને માત્ર તારા કામ પર ધ્યાન આપજે. ઘરમાં હોય તો મમ્મીનું નાનું મોટું કોઈ કામ કરી દે, ને મુસાફરી કરતો હોય તો બાજુવાળા જોડે થોડી વાત કરી લે. જોકે તને કહેવાનો મને શો અધિકાર છે, જ્યારે હું ખુદ મૂકતો નથી. આજ તો મોકાણ છે આપણા હિન્દુસ્તાનમાં કે સલાહ આપનાર ખુદ એનું પાલન કરતો નથી. ચાલ ત્યારે આજે એ પરંપરા હું તોડું છું. તને કહેતા પહેલા તો હું ખુદ મોબાઈલ છોડું છું. અને હા, તું પણ તરત જ મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજે, અને જે થોડો ઘણો સમય બચે એ તારા પરિવારને આપી દેજે. મારી આ કવિતા લાઈક પણ ના કરીશ ને શેર પણ ના કરીશ. સબસ્ક્રાઈબ કરવું હોય તો કરજે, નહીતર એ પણ ના કરીશ. તું વહેલી તકે મોબાઈલ મૂકી દે, એમાં જ મને તો રસ છે. આજે રાત્રે તું ફેમિલી સાથે ફોન સ્વિચ ઓફ કરીને જમવા બેસે ને તોય બસ છે. ચાલો ત્યારે, હેપી બર્થડે ઓફ ધ ગુડ નાઇટ. મોબાઈલની અસર છે યાર, બીજું કંઈ નહીં.